મારું નામ નિમેશ બીનુભાઈ પટેલ છે. હું 1994થી આ કંપનીમાં જોઈન થયેલો છું. લગભગ ઓલમોસ્ટ 30 વર્ષ થઈ ગયા મને. જ્યારે જોઈન થયો ત્યારે રોડવેઝ મેનેજર તરીકે હતો. અત્યારે હાલ મારી પોઝિશન રોયલ પ્રોક્યુરમેન્ટની છે, મેનેજર તરીકેની જ. હું 1994માં જોઈન થયો. એ વખતે મને નિલેશભાઈ સાહેબે રોડવેઝ ડિપાર્ટમેન્ટ સોંપ્યું હતું. રોડવેઝ ડિપાર્ટમેન્ટની અંદર મેં લગભગ 94થી 2003 સુધીનું કામ કર્યું. 2003ની અંદર અચાનક જ એક દિવસે એમણે ફોન કર્યો મને કે ભાઈ આવતીકાલેથી આ ચાર્જ તમારે સંભાળી લેવાનો છે, જે અત્યારે હાલ હું આ પોસ્ટ ઉપર છું એનો ચાર્જ. મેં એમને ના પાડી કે મારી નોલેજ બહારની વસ્તુ છે, હું કદાચ નહીં હેન્ડલ કરી શકું અથવા તો મને શીખવામાં થોડોક ટાઈમ જશે. એમણે એક જ શબ્દ મને કહ્યો હતો કે ભાઈ હું બેઠો છું, તમે ટેન્શન ના કરો, જ્યાં ભૂલ થશે ત્યાં હું તમને ગાઈડ કરીશ. આજે એમણે જે ગાઈડ કર્યું છે એ અત્યાર સુધી ચાલે છે. હજી બી એવું લાગે કે ક્યાંક હજી બી એમની જરૂરિયાત છે. 94ની અંદર જ્યારે મેં રોડવેઝમાં જોઈન્ટ કર્યો ત્યારે એમણે મને એક વિઝન આપ્યું હતું કે ભાઈ આપણે આને ટ્રાન્સપોર્ટ ડિવિઝનને આખું અલગ બનાવવું છે. એ વખતે મને અમદાવાદ ઓફિસ હું HO ઉપર બેસતો હતો. એમણે અચાનક જ એક દિવસ મને કહ્યું કે ભાઈ તું એક કામ કર, પ્લાન્ટ ઉપર જતો રહે અને ત્યાં જે ટ્રકોને છે ત્યાં બેસો અને ત્યાંથી તમે હેન્ડલિંગ કરો. ઓકે. પછી એક વખત મને એવો વિચાર આવ્યો કે અહીંયા આપણું પોતાનું ગેરેજ હોય, આપણું પોતાનું સર્વિસ સ્ટેશન હોય. એ ફરી મેં એમને કહ્યું કે સાહેબ આવું કરવું જોઈએ. એ એટલા ખુશ થઈ ગયા કે ના, તાત્કાલિક આપણે એક ગેરેજ બનાવી દઈએ, તાત્કાલિક સર્વિસ સ્ટેશન બનાવી દઈએ. એ પ્રોજેક્ટ આખો એમણે ઊભો કરી દીધો. એટલે એમનું એવું વિઝન હતું કે ના, ડેવલપમેન્ટ આગળ વધતું જ જાય. એ પોતે એમાં રસ લેતા હતા, આપણને બી એમાં ઇન્કરેજ કરતા હતા કે ના ભાઈ તમે આગળ વધો, હું તમારી સાથે છું. ડિસિઝન પાવર કેવો હશે? ડિસિઝન પાવર ફેન્ટાસ્ટિક. એવો ડિસિઝન પાવર હજી સુધી મેં કોઈનો જોયો નથી. એકદમ ફર્સ્ટ ક્લાસ ડિસિઝન પાવર. એમને ક્યારેય કેવી રીતે ફટાફટ કેવી રીતનું ડિસિઝન લેવું છે એ એમના જેવું ડિસિઝન પાવર ક્યારેય કોઈનું નથી. સરનું વિઝન એવું હતું કે મારો પરિવાર નહોતો હોય, MK Brothing. એમનું વિઝન એવું હતું કે મારો સ્ટાફ છે કે મારા કામદારો છે એ મારી સાથે પર્સનલ વાત બી કરી શકે એવા હોવા જોઈએ. અને એ બાબતને લઈને દરેકની સાથે એવી રીતેનું આખું એમનું વર્તન હતું. આજે મારી પોતાની વાત કરું, મારે જ્યારે થોડુંક મકાનનો કે એનો પ્રોબ્લેમ હતો તો એમણે પર્સનલી મને એવું કહ્યું કે ભાઈ તું તો ચિંતા ના કરીશ, હું બેઠો છું, તારો જે જ કરવું હશે હું કરી લઈશ. એમ્પ્લોય માટે કેટલી સગવડો એ સમયમાં જ્યારે તમે જોડાયા કંપની સાથે, એમાં પછી ધીરે ધીરે આગળ વધતો ગયો સમય, તો એમની સાથે કેવી રીતે એમ્પ્લોયનું ધ્યાન રાખતા રહેશે? કહું છું ને, એમ્પ્લોયનું ધ્યાન એટલે પર્સનલી એમને પૂછતા હતા કે ભાઈ તારે કંઈ પ્રોબ્લેમ નથી ને. એમને માણસના મોઢા ઉપરથી ખબર પડી જતી હતી કે આને કંઈક છે, શું છે, ભાઈ તારે કંઈ પર્સનલ પ્રોબ્લેમ નથી ને, શું છે, જે હોય કે. ધીરે ધીરે સગવડતાઓ જે વધી એની ઉપર કશું વાત કરી શકીએ તો કે એમ્પ્લોય માટે સ્ટાફ બસ છે? સગવડતાઓ તો પહેલેથી હતી જ અમારી પાસે. સ્ટાફ બસની સગવડ હતી. એને માણસો જેમ વધતા ગયા, પ્લાન્ટનું ડેવલપમેન્ટ થતું ગયું, એમ સ્ટાફ બસો વધારતા ગયા. બીજી ફેસિલિટી થઈ, કેન્ટીનની ફેસિલિટી સરસ ચાલે છે. એ સિવાય દરેકને કોઈને બી ક્યાંય કોઈ પ્રોબ્લેમ હોય તો એ સોલ્વ કરી દેતા હતા કે ના ભાઈ ઓકે ઠીક છે. એમનું એવું વિઝન નહોતું કે ભાઈ મારો એમ્પ્લોયને તકલીફ પડે કોઈ પણ પ્રકારની, કે કંપનીને લીધે થઈને એને પ્રોબ્લેમ થાય એવું એ નહોતા રાખતા. શરૂઆત બહુ સરળતાથી આપણી થઈ ગઈ, બધું ધીરે ધીરે ચાલુ, પણ એક જે સંઘર્ષ કહી શકાય છે ને, એક સ્ટ્રગલ કે જે એમની સાથે ધીરે ધીરે રહ્યો છે. અને આગળ સમય જતાં જેમ જેમ એમનું વિઝન મોટું થયું એમ સ્ટ્રગલ પણ વધવાનું છે, એક સ્વાભાવિક વાત છે. એ સ્ટ્રગલની અસર ક્યારેય એમ્પ્લોય પર થઈ હોય અથવા કંપની પર થઈ હોય, એમના બિહેવિયર ક્યારેય દેખાયું હોય કે સાહેબ હમણાં થોડા ડિસ્ટર્બ છે, ચિંતામાં છે, એવી કોઈ વાત હોય અથવા એવી નથી, તો એ જે ચિત્તપ્રજ્ઞ અવસ્થા છે કેવી રીતે અનુભવ? સાહેબ પોતે ડિસ્ટર્બ હોય
તો પણ એ એમના મોઢા ઉપર કે અહીંયા કંપનીમાં કે એમ્પ્લોયને ક્યારેય એવું નહોતા કહેતા કે ભાઈ હું ડિસ્ટર્બ છું. એ સૌથી પહેલું અમારી વાત સાંભળતા હતા. એ ગમે તેટલા ડિસ્ટર્બ હોય, ગમે તે પ્રોબ્લેમ હોય એમને, પણ અહીંયા અમારી સાથે બેસીને અમારી વાત સાંભળી અને અમારા સોલ્યુશન પહેલાં કરતા હતા. આજે એમણે પોતે એવું ક્યારેય એ નથી કર્યું કે ભાઈ હા હું ડિસ્ટર્બ છું, હમણાં મને 2-3 દિવસ છોડી દો કે મને બહુ બોલાવશો નહીં, કે મારી સાથે વાત ના કરશો. એવું ક્યારેય બન્યું નથી. એમણે સૌથી પહેલું એમ્પ્લોયનું સાંભળ્યું છે. કદાચ બની શકે કે એમને પોતાને પર્સનલ પ્રોબ્લેમ હોઈ શકે, મેડિકલ પ્રોબ્લેમ હોઈ શકે, કશું બી હોઈ શકે, પણ એમણે ક્યારેય એવું રાખ્યું નથી. એ ગમે ત્યારે રાત્રે 2 વાગે તમે ફોન કરો, રાત્રે 2 વાગે તમને જવાબ આપતા હતા. અમારો પર્સનલ પોતાનો અનુભવ છે. ફોર એક્ઝામ્પલ એ ટેકનોલોજીને સૌથી પહેલાં એપ્લાય કરતા. ટેકનોલોજીમાં તો એમને બહુ જ ઇન્ટરેસ્ટ હતો કે આજે મારા ત્યાં પ્લાન્ટ જૂની સ્ટાઇલના બી છે અને એકદમ નવીન ટેકનોલોજીના બી પ્લાન્ટ છે. એ ટેકનોલોજીમાં તો એમને બહુ જ ઇન્ટરેસ્ટ હતો. આજે મારા ત્યાં ટીન ફિલિંગ જે થાય છે એ પહેલાં મેન્યુઅલ થતું હતું, એ આજે ઓટોમેટિકલી થાય છે બધું. એટલે ટેકનોલોજી વાઇઝ એમને ઘણો ઇન્ટરેસ્ટ હતો કે ભાઈ ટેકનોલોજી નવી આવતી જાય એ પ્રમાણે હું એને એડોપ્ટ કરતો જાઉં અને એ પ્રમાણે મારા પ્લાન્ટની અંદર બધું ચાલતું જાય. એટલે ટેકનોલોજી વાઇઝ તો એમને બહુ જ ઇન્ટરેસ્ટ હતો કે ભાઈ જેટલી નવી ટેકનોલોજી આવે એને એડોપ્ટ કરો, એ પ્રમાણે આપણા ત્યાં એને ડેવલપ કરો અને તમે બધા એ પ્રમાણે તૈયાર થાઓ. તો એ જે સ્વીચ આવ્યો આખો એક બદલાવ આવ્યો કે કોઈની જગ્યા પર કામ કરવું ને પોતાની જગ્યા પર કામ કરવું, એમાં જે નાનો મોટો કંઈ સ્ટ્રગલ અથવા એમની જે સૂઝબૂઝ, એમનું માઇક્રો પ્લાનિંગ કે ડીપ સુધી જવું, નીચે સુધી જવું અને ઉપર સુધી હાયર પોઝિશનથી લઈને નીચે સુધી દરેક કામ મનને સમજવું, એક પ્રકારે એ બધાને ન જ જાણતા કે કોને શું કામ આપવું, ક્યાં ટ્રાન્સફર કરવા, કોને ક્યાં કેવી રીતે રાખવા. હા, આ શબ્દ તમે જે વાપર્યો કે એ દરેક જણની નસ જાણતા હતા, એ પરફેક્ટ વસ્તુ છે. આજે નાનો માણસ છે કે મોટો છે, એ એમની જે રીતે જ એની સાથે વર્તન કરતા હતા કે ના ભાઈ મારો માણસ છે, એને ક્યાંય પ્રોબ્લેમ ના થવો જોઈએ, કંપનીને લીધે એને ક્યાંય અટકવું ના જોઈએ ક્યાંય. કંપનીમાં ક્યારેક પ્રોબ્લેમ થયું હોય ને કેવી રીતે ટેકલ કરતા ઇન્ડસ્ટ્રી? કંપનીમાં પ્રોબ્લેમ થયો હોય તો એ પહેલાં તો જોઈ જ લેતા હતા કે ભાઈ આને કેવી રીતે સોલ્વ કરવું. ને કોઈનાથી બી પ્રોબ્લેમ થયો હોય તો સૌથી પહેલાં તો એને કહી દેતા હતા કે ભાઈ જો કામ કરીએ તો ભૂલ થાય. એટલે સામેના માણસને ક્યારેય એવું નથી લાગ્યું કે ના ભાઈ મારાથી ભૂલ થઈ છે તો મને બોસ બોલશે કે આ થશે. એમનો એક જ શબ્દ હતો કે ના ભાઈ કામ કરે એની ભૂલ થાય, પહેલાં આને સોલ્વ કરો અને ફરીવાર આવું ના થાય એનું ધ્યાન રાખી અને આગળ વધો. નિલેશ સર વિશે લાસ્ટમાં શું કેવું? મેં આવું વ્યક્તિત્વ ક્યારેય જોયું નથી. એમનો સ્વભાવ, એમનું એમ્પ્લોય સાથેનું એટેચમેન્ટ, પર્સનલી મારી સાથેનું જે હતું એટેચમેન્ટ, એ કદાચ નહીં મળી શકે આવી વ્યક્તિ. એમને બસ ડેવલપ કરો, આગળ વધો, ડેવલપ કરો, આગળ વધો, બસ એક જ વિઝનથી એ ચાલતા હતા. આજે અહીંયા એમનું એક વિઝન બીજું બી હતું કે ભાઈ મારે બીજી ફૂડ લાઇનમાં જવું, કે ભાઈ વેફર્સ છે કે નમકીન લાઇનમાં જવું. આજે એમના વિઝન પ્રમાણે આજે પ્રિયમભાઈ સાહેબ એમણે પોતે એ ડેવલપ કર્યું આખું. એટલે ડેવલપિંગ અને આગળ વધતા રહો, એ જ એક વિઝન એમનું હતું.